મહિલા સશક્તિકરણના નામે ખૂબ મોટા બણગા ફૂંકવામાં આવે છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. આ સૂત્રનો અવારનવાર સરકારશ્રી દ્વારા જાહેર મંચ ઉપરથી પ્રયોગ કરવામાં આવે છે, પણ મને કહેતા જરા પણ સંકોચ નથી થતો કે ખાલી મોટા મોટા સૂત્રો, ખાલી મોટા બણગાઓ, મહિલાઓ માટેના ખૂબ મોટા મેળાવડાઓ, અને એની વચ્ચે જ્યારે મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાની થાય ત્યારે ક્યાંક નિષ્ફળ જતી સરકારને દિવસે ને દિવસે આ મહિલાઓ વેદનામાં, પીડામાં ગરકાવ થતી જાય છે. એનો અવાજ બનવું પડશે. કોંગ્રેસ પક્ષની અહીંયા મંચસ્થ આગેવાનોની જવાબદારી નથી, પણ અહીંયા બેસેલા તમામ આગેવાનોની જવાબદારી છે કે મહિલાઓને જ્યારે જ્યારે મુશ્કેલીઓ પડે ત્યારે આપણે ખભેથી ખભો મિલાવીને આગળ આવવું પડશે. સમાનતાની વાતો કરે છે, પણ હમણાં જ ગયા અઠવાડિયે રાજકોટના ડીડીઓ દ્વારા જ્યાં પણ મહિલા નેતૃત્વ પોતે ચૂંટાઈને આવ્યું છે, એના બદલે એના પતિઓ વહીવટ કરે છે, એના વિરોધમાં રાજકોટના જિલ્લા વિકાસ અધિકારીએ પત્ર જાહેર કર્યો કે અહીંયા ફક્ત ચૂંટાયેલી મહિલાઓ વહીવટ કરશે. તો 32 વર્ષના તમારા શાસનને ફટ છે કે તમારે હજી પણ આવા પરિપત્રો ડીડીઓ દ્વારા કરવા પડે છે. શેના મેળાવડા કરીએ છે? શેની સશક્તિકરણની વાતો કરીએ છે? હજી પણ જસદણની નાની બાળકીને ન્યાય નથી મળ્યો, ફાંસી આપી દીધી, એના પછી શું થયું ગુજરાતની જનતા જાણતી નથી. દાહોદની બાળકી ઉપર જે મર્ડર કર્યું એના પછી એના આરોપીનું શું થયું હજી પણ ગુજરાતની જનતા જાણતી નથી. અને જે પ્રમાણે ડ્રગ્સ અને દારૂનો કારોબાર વિસ્તરતો જાય છે, એનો ક્યાંક ને ક્યાંક સૌથી મોટો માર પડતો હોય તો એ મહિલાઓને પડે છે. હજી પણ કહું છું, આ મહિલાઓ ચૂપ છે એનો મતલબ એવો નથી કે તમને લલકાર નથી. આ મહિલાઓના હાથ છે કે જે કર ઝુલાવે પારણું એ જગત પર શાસન કરે, તો એ કરમાં એટલી તાકાત છે કે તમે જો અમારા ઘરની શાસન વ્યવસ્થા, અમારા ઘરમાં મોંઘવારી અને બધી જ વ્યવસ્થાઓને ગડબડ કરશો તો આ એ જ કર છે કે હથિયાર લઈને તમારા શાસનના કાંડાને પાયા કેમ હલાવી નાખવા, એ મહિલાઓમાં તાકાત છે. એટલે આપણે બધાએ આ જન આક્રોશ સભામાં માનનીય પ્રદેશ પ્રમુખ અને અહીંયા બેસેલી સમસ્ત ટીમને સહકાર આપવા માટે આવ્યા છીએ, ત્યારે આપને વિનંતી કરવા માંગુ છું કે આપના વિસ્તારમાં આજુબાજુની મહિલાઓ ખૂબ પીડા ભોગવી રહી છે, મોંઘવારીનો માર ખૂબ મોટો પડી રહ્યો છે, એ બધાનો અવાજ ક્યાંક બનવા માટે આપણે મદદરૂપ થઈ શકીએ. અને અહીંયા અમે મહિલાઓ ત્યાં સુધી એ મહિલાનો અવાજ બની શકીએ, કારણ કે સરકારમાં હવે અમને કોઈ ભરોસો નથી રહ્યો કે એના તરફથી ફક્ત મોટા ભાષણ સિવાય મહિલાઓને કોઈ પણ પ્રકારનો સહકાર મળી શકે. મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે. 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો ક્યાંય પ્રશ્ન ઊભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે. એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ વ્યક્ત કરું છું કે આટલા કપરા સમયમાં કે જ્યાં સરકાર, મીડિયા કર્મી, અહીંયા બધા જ મીડિયાના મિત્રો પણ હાજર છે, એમાંથી પણ કોઈ જો સાચું બોલે તો એના પણ ક્યાંક હાથ દબાવવાના, કાંડા દબાવવાના, એને ક્યાંક ભયભીત કરવાના પ્રયત્ન કરતી હોય તો આપણને તો ક્યાંય મૂકે નહીં. છતાં પણ આપણે અડીખમ ઊભા છીએ, હજી પણ ઊભા રહેશું. અને ગમે એવી 32 વર્ષથી શાસન હોય, 30 વર્ષથી શાસન હોય, અમે સક્ષમ છીએ કે તમારા પાયા હલાવી નહીં, તોડી મળી ઉખેડી નાખશું, એમાં કોઈ શંકા નથી. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.